વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ ડ્રીમ બેબી ગર્ભ સંસ્કાર. ડ્રીમ બેબીની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધનતેરસ અથવા તો દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા કરીશું. સૌપ્રથમ લક્ષ્મી પૂજા માટેની સામગ્રી તૈયાર કરી લઈએ. એક બાજોઠ અથવા પાટલા પર લાલ આસન અથવા પૂજાનું આસન પાથરી દઈશું. તેના પર લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચાંદીનો સિક્કો, ગણપતિ અને ઈષ્ટદેવની મૂર્તિ પણ મૂકી શકાય. બાજોઠ પર એક બાજુ કળશમાં પાણી ભરીને મૂકીશું. તેમાં ધનના પ્રતીક રૂપે એક સિક્કો મૂકીશું. ઉપર શ્રીફળ પણ મૂકી શકાય. બાજોઠની બીજી બાજુ દીવો પ્રગટાવીને મૂકીશું. આપણી પૂજા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી દીવો પ્રગટેલો રહે એ રીતે આપણે દીવો પ્રગટાવીશું. સાથે ઘંટડી પણ મૂકી દઈશું. જો આપ ધૂપ કરવા ઈચ્છો છો તો અગરબત્તી કે ધૂપ પણ કરી શકો. વચ્ચે ચાંદીના સિક્કા, ચલણી સિક્કા કે ધનનું પ્રતીક, નોટ વગેરે તમે મૂકી શકો છો. જો તમે ચોપડા પૂજન પણ કરવા ઈચ્છો છો તો ચોપડા કે હિસાબ ડાયરી પણ મૂકી શકાય. એક થાળીની અંદર કંકુ, ચોખા, ચંદન, અબીલ, ગુલાલ, થોડા પુષ્પ અને નાળા છડી આટલી વસ્તુ તૈયાર રાખીશું. ત્યારબાદ એ જ થાળીમાં એક વાટકીમાં પાણી ભરી દઈશું, બીજી વાટકી ખાલી મૂકી દઈશું અને એક ચમચી લઈ લઈશું. બાજોઠ પર કેળા, સફરજન વગેરે ફળ પણ મૂકી શકાય. પ્રસાદ માટે મીઠાઈ અથવા સૂકો મેવો રાખવો. આટલી તૈયારી કર્યા બાદ આપણે સૌ પૂજન વિધિમાં જોડાઈએ. અહીંયાથી જે પ્રમાણે પૂજન વિધિ કરાવવામાં આવે એ પ્રમાણે આપણે પૂજન કરીશું. ભગવાનની મર્યાદા જાળવવા માટે આપણે ચુંદડી યુક્ત કે દુપટ્ટા સાથેનો ડ્રેસ અથવા સાડી પહેરીને બેસીશું અને શક્ય હોય તો માથે ઓઢીને પણ બેસી શકાય. હવે સૌ પ્રથમ આપણે મંગલાચરણ કરીશું. અથ મંગલમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ભવાની ત્વમ મહાલક્ષ્મી સર્વકામપ્રદાયિની સુપૂજિતા પ્રસન્યાસા મહાલક્ષ્મી નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અથ શાંતિ પાઠ. બે હાથ જોડી અત્ર તત્ર સર્વત્ર શાંતિ થાય તે માટે આપણે સૌ શાંતિ પાઠમાં જોડાઈશું. હરિ ઓમ દ્યો શાંતિરંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્ન પશુભ્યઃ વિશ્વાનિ દેવત સવિત દુરિતાનિ પરાસુવા સદ્ભદ્રં તન્ન આસુવા. ઓમ શાંતિ સુશાંતિરભવતુ સર્વારિષ્ટ શાંતિરભવતુ. અથ સ્વસ્તિ વાચનમ. હવે આપણે ઠાકોરજી અને લક્ષ્મીજી એમના ભાલે કુમકુમનો ચાંદલો કરીશું અને ત્યારથી એ પ્રસાદીભૂત કુમકુમ વડે આપણા કપાળમાં પણ ચાંદલો કરીશું. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ.
કંકણ બંધનમ. હવે યજમાનો આપના જમણા હાથના કાંડા પર નાડાછડી બાંધીશું. તો અહીંથી શ્લોક બોલાય એ દરમિયાન આપણે એકબીજાની મદદ લઈ અને કાંડા પર નાડાછડી બાંધીશું. એન બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બદનામી રક્ષે માચલ માચલ સર્વકર્મ ફલાવાપ્તે કંકણમ સૂત્ર નિર્મિતમ હસ્તે બદનામી સુભગ ત્વામ જીવ શરદામ શતમ ત્વામ જીવ શરદામ શતમ. હવે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીશું. તો આપની પાસે જે પણ ભગવાનના માટે ઉપચાર માટે રાખેલા છે, પૂજન માટે રાખેલા છે, એ કંકુ, ચોખા, બિલ, ગુલાલ વડે પૂજન કરવાનું છે. સૌ પ્રથમ આપણે 4 ચમચી જળ એ લક્ષ્મીજીને ભગવાનને અર્પણ કરીશું. ષોડશો ઉપચાર માટે આપણે સ્નાન, સન્માન, આજપન, ચરણ પ્રક્ષાલન માટે 4 ચમચી જળ ભગવાનને અર્પણ કરીશું. હું જ્યારે અહીંથી નમઃ બોલું ત્યારે તમારે એ જળ અર્પણ કરવાનું છે. તો બધા હાથમાં જળ ભરેલી ચમચી પકડી રાખીશું અને જ્યારે નમઃ બોલું ત્યારે ખાલી વાટકીમાં પધરાવી દઈશું. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ફરીથી ચમચી ભરી લઈએ. ઓમ શ્રી વિષ્ણુ પ્રિયાય નમઃ. જળ ખાલી વાટકીમાં પધરાવી દઈએ અને ફરી જળની ચમચી ભરી લઈએ. ઓમ શ્રી ધનપ્રદાય નમઃ. ફરી છેલ્લી વખત આપણે જળ ભરી લઈએ ચમચીમાં. ઓમ શ્રી વિશ્વજનન્યે નમઃ. ત્યારબાદ કંકુ, ચોખા, અબીલ, ગુલાલ એ બધું આપણે ભગવાનને અર્પણ કરીશું. હાથમાં લઈ અને ભગવાનને અર્પણ કરીશું, પૂજા સામગ્રી ચડાવીશું. ત્યારબાદ પુષ્પ અર્પણ કરીશું અને ત્યારબાદ વસ્ત્ર રૂપે નાડાછડી અર્પણ કરીશું. હિરણ્યવર્ણા હરિણી સુવર્ણ રજત સ્રજામ ચંદ્ર હિરણ્યમયી લક્ષ્મી જાત વેદોમ આવહ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રી વિષ્ણુ પ્રિયાય નમઃ. ઓમ શ્રી ધનપ્રદાય નમઃ. ઓમ શ્રી વિશ્વજનન્યે નમઃ. હવે આપણે જે ધનના પ્રતીક રૂપે સિક્કા કે ધન એ મૂક્યું છે એ ધનનું પૂજન કરીશું. તો ઓમ અક્ષાય કુબેરાય વૈષ્ણવણાય નમઃ. ઓમ શ્રી અક્ષાય કુબેરાય વૈષ્ણવણાય નમઃ. ઓમ શ્રી અક્ષાય કુબેરાય વૈષ્ણવણાય નમઃ. હવે આપણે જે ચોપડા કે પુસ્તક રાખેલા હોય તો એનું પૂજન કરીશું. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અથ કલશ પૂજનમ. હવે આપણે કલશનું પૂજન કરીશું. કલશની અંદર જળમાં અબીલ, ગુલાલ અને પુષ્પ પધરાવીશું અને કળશને બહારની બાજુથી ચારેય દિશામાં કુમકુમના ચાંદલા કરીશું. કળશને 2 હાથ અડાડી અને કળશનું પૂજન કરીશું. ઓમ અહમ બંધુરીતિ કલ્પયિત્વા વે કલશે મહામંતે સમર્પયામી. ઓમ અહમ બંધુરીતિ કલ્પયિત્વા વે કલશે મહામંતે સમર્પયામી. ઓમ અહમ બંધુરીતિ કલ્પયિત્વા વે કલશે મહામંતે સમર્પયામી. અથ પ્રધાન સંકલ્પ હસ્તે જલમાદાય. હવે પૂજા વિધિનો મુખ્ય સંકલ્પ શરૂ થાય છે. તો સર્વે યજમાન પોતાના જમણા હાથમાં પાણી ભરેલી ચમચી રાખીશું. નમઃ શ્રી મહાલક્ષ્મી વિષ્ણુ પ્રિયાય તત્સત. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવરાહ કલ્પે સપ્તમે વેવસ્મન્વંતરે અષ્ટવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે જંબૂદ્વીપે ભરતખંડે ભારતવર્ષે આર્યાવર્તાંતર્ગત બ્રહ્મવર્તૈક દેશે પુણ્યભૂમો શુભ ગુજરાત રાજ્યે અસ્મિન મહાશુભ સ્થાને માસોત્તમે માસે આસો માસે કૃષ્ણ પક્ષે ધનત્રયોદશી નિમિત્તે શુભ પુણ્યતિથો
शनिवासरे सर्वेषु गृहेषु यथा यथा राशिस्थान स्थितेषु सत्सु भक्तानां नामानि दीयन्ते संग सपरिवार तत्तत् नगर भक्तम वात्सव्यानां भक्तानां બધા ભક્તો પોતાનું નામ મનમાં બોલીશું. અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સર્વેષા સત્સંગીનામ સાધુનામ પાર્ષદાનામ સાધકાનામ સમસ્ત ગુણાતીત મંડલ ભક્તાનામ. હવે હું અહીંથી જે પ્રમાણે બોલાવું એ પ્રમાણે આપણે ઝીલીશું. मम तथा च आत्मना वेदोक्त पुराणोक्त पुण्यफल प्राप्ति अर्थम धर्म अर्थ काम मोक्ष फल प्राप्ति अर्थम कायिक वाचिक मानसिक कर्मदोष परिहार अर्थम अध्यात्म आधिभौतिक आधिदैविक त्रिविध ताप उपशमन अर्थम लोके सभायां राजद्वारे कृषि क्षेत्रे व्यापार क्षेत्रे उद्योग क्षेत्रे अभ्यास क्षेत्रे आरोग्य क्षेत्रे स्वे स्वे कर्मणि यशो विजय लाभ धन धान्य आदि प्राप्ति अर्थम श्रेष्ठ संतान प्राप्ति अर्थम सर्व अभिलाष सिद्धि अर्थम गृहे वा देवालये च अप्राप्त लक्ष्मी शुभ लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल संरक्षण अर्थम अक्षर रूपता प्राप्ति पूर्वक पुरुषोत्तम भक्ति अर्थम यथा ज्ञानेन यथा मिलितोपचार द्रव्यैः श्री महालक्ष्मी पूजन कर्म अहम करिष्ये. હવે જળ ખાલી વાટકીમાં પધરાવી દઈશું. અથ નૈવેદ્યમ. હવે આપણે ભગવાનને અને લક્ષ્મીજીને પ્રસાદ અર્પણ કરીશું. ફળ, મીઠાઈ કે સૂકા મેવા જે પણ આપણે પ્રસાદ રૂપે ભગવાનને ભાવથી અર્પણ કર્યું છે એ ભાવથી ધરાવીશું. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ओम व्यानाय स्वाहा, ओम अपानाय स्वाहा. निराजनम आरतिक्यम समर्पयामी. હવે આપણી પાસે જે દીવો પ્રગટાવેલો છે એનાથી આપણે ભગવાનની અને લક્ષ્મીજીની આરતી કરીશું. તો આપણે સૌ આરતીમાં જોડાઈએ. ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता. तुमको निश दिन सेवत, तुमको निश दिन सेवत, हरि विष्णु विधाता. ओम जय लक्ष्मी माता. उमा रमा ब्रह्माणि तुम ही जगमाता, मैया तुम ही जगमाता. सूर्य चंद्रमा ध्यावत, सूर्य चंद्रमा ध्यावत, नारद ऋषि गाता. ओम जय लक्ष्मी माता. दुर्गा रूप निरंजनी सुख संपत्ति दाता, मैया सुख संपत्ति दाता. जो कोई तुमको ध्यावत, जो कोई तुमको ध्यावत, रिद्धि सिद्धि धन पाता. मैया जय लक्ष्मी माता.
श्री महालक्ष्मी की आरती जो कोई जन गाता, मैया जो कोई जन गाता, उर आनंद समाता, उर आनंद समाता, पाप उतर जाता। मैया जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता। तुमको निश दिन सेवत, तुमको निश दिन सेवत, हरि विष्णु विधाता। ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता। આરતી પૂર્ણ કર્યા બાદ આપણે આ આરતી ભગવાનને અર્પણ કરી દઈશું. આપણે પણ આરતી ગ્રહણ કરીશું અને પૂજાના અંત ભાગમાં આપણે ભગવાનને લક્ષ્મીજીને ક્ષમાપૂર્વક નમસ્કાર કરીશું કે આપણાથી પૂજા વિધિમાં જો પણ કોઈ નાની મોટી ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો એ માટે આપણે ભગવાનની ક્ષમા માંગીશું. તો ક્ષમાપૂર્વક નમસ્કાર કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि अद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि, नारायणायेति समर्पयामि। अतः पूजन विधि संपूर्णम्।